કેળા ને એવું કર્યા હતા, મગ ભાત, પણ બધું સ્વાહ થઈ ગયું ને વિડીયો બનાવવાનું ભૂલાઈ ગયું. ફ્રેન્ડ, તો ફરીથી તમારું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલમાં. તો આજ જો વાગી ગયા છે 7 વાગી ગયા છે ને આજ શું ખાવું છે, રસોઈ હજી બાકી છે, છોકરાઓને શું ખાવું છે, ચાલો આપણે છોકરાઓને જ પૂછીએ. તો અમારા અહીંયા ભાઈ જો મસ્ત સૂતા સૂતા ટીવીની મજા માણે છે ને બેન હોમવર્ક કરે છે. બેનને હવે સ્કૂલ શરૂ થઈ ગઈ છે, 12મું છે એટલે ઓછું જોવાનો ટાઈમ નથી. તો બેન શું બનાવશું? હવે શું ખાવું છે ભાઈ? ને દીદીને એ કઈ નથી ખાવું. બરોબર, ગાંઠિયાનું શાક. ગાંઠિયાનું શાક. ગાંઠિયાનું શાક. ગાંઠિયાનું શાક શાંતિથી કરને. એક મારીને ઉડલી. હાલો, તો આ બે બાંધે છે. હવે બેયના વચ્ચેનું હું લાવું છું. બેયને એકને ઓલું ખાવું છે, એકને ઓલું ખાવું છે. બેયને ભાવતી વસ્તુ આજે આપણે બનાવશું. તો આજે આપણે મગે ભાતે બનાવશું, પણ ગાંઠિયાનું શાક નહીં બનાવી. પણ બેન હું કામ તો તારું ફેવરેટ બનાવું છું બીજી વસ્તુ. તો તારી હાટું હું બનાવીશ રસ ને ભાખરી, બરાબર? ને ભાઈને મગ ભાત. ઓકે, મારી હા. હાલો, તો હવે છે ને આપણે જઈશું રસોડામાં ને કરી દઈએ રસોઈની તૈયારી. A few moments later. તો એક બાજુ મેં છે ને મૂકી દીધું છે કુકર, જ્યાં આપણો મગ ભાત બનવા માંડ્યા હતા, એટલે મગ બાફવા મૂકી દીધા છે મેં આ બાજુ. ને આ સાઈડ આપણે મસ્ત વેફર તળી લીધી છે, જો કેટલી મસ્ત છે. ને હવે આપણે એક બાજુ મૂકી દઈશું ભાત, પછી આપણે કાઢી લઈશું કેરીનો રસ, રોટલી. તો હાલો આપણે બધું. તો આપણે મગ ભાત તો સડવા મૂકી દીધા, પણ હવે આપણે બેનને ખાવો છે કેરીનો રસ. તો આપણે આવશું પેટી પાસે, કેમ કે અહીંયા અમે દાબો નાખ્યો છે કેરીનો, તો જોઈશું કે આમાં પાકી ગયેલી છે કે નહીં. ચાલો આપણે દાબો ખોલી ને જોઈ કેરી કેટલી પાકેલી છે. તો હજી લીલી લીલી કેરી છે બધી, જો એક આ હરખી પાકેલી લાગે છે ને બાકી બધી હજી કાચી કાચી છે. તો હવે આટલી કેરીનો આપણે રસ કાઢી નાખીએ. બસ હવે કાપી નાખીએ જો બધાને. પણ ભાઈ જો ભાઈ હજી તપેલી સાટે છે ને બેન જો કેળા ને એવું કર્યા હતા, મગ ભાત, પણ બધું સ્વાહ થઈ ગયું હતા જો. ને હમણાં પછી હવે મહેમાન આવવાના છે, ઘડીક ખમી પછી એને અરે ઘડીક બેસશું, વાતો કરશું. હવે ભાઈ મૂકો ને બહુ સાટી. હે એ ભાઈ, એ ભાઈ મૂક ને હવે. ને અહીં શૈલેષ કામે લઈ ગયા છે, પગલી સોટાડે છે. કેટલી સોટી? હે કેટલી સોટી? શાલી સોટાડી દીધી છે. ને હવે આપણે કામ કરી નાખીએ, ત્યાં મહેમાન આવી જાય.